વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો મહાજંગ છે તે થવા જઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર મતલબ કે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા એ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। ભૂપત ભાયાણીએ આ બેઠકથી રાજીનામું આપ્યું હતું, જેને લઈને આ બેઠક લાંબા સમયથી ખાલી હતી અને હવે આ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની તૈયારીઓ થઈ રહી છે। જો કે હજુ સુધી ચૂંટણી પંચે તારીખો જાહેર નથી કરી, પરંતુ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે અને ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે। 1995 થી 2022 સુધી આ બેઠક પર લેઉવા પાટીદાર સમાજનો દબદબો છે અને તમામ વખતે લેવા પાટીદાર ઉમેદવાર જ આ બેઠક ઉપરથી જીત્યા છે। 1995માં કેશુભાઈ પટેલ આ બેઠક ઉપરથી જીત્યા હતા અને પ્રથમ વખત તે મુખ્યમંત્રી બન્યા હતા। તો આગામી દિવસોમાં વિસાવદરની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીનો મહાજંગ છે તે થવા જઈ રહ્યો છે। દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।